બોલે રહ્યા હતા ઘરના મારા. પહેલાં તો મમ્મી પપ્પા બોલ્યા, અત્યારે મારો ભાઈ બોલી રહ્યો છે. સાંભળવું પડે ગાઈસ, કેમ કે પૈસા મેં ખોયા છે 500 રૂપિયા. કોઈ નાની વાત થોડી જઈને કરી. મમ્મી બોલે છે કે 500ની નોટ પડી ગઈ. શું રિએક્શન હોય છે મમ્મીના? જો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો. આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચલો ગાઈસ, આપણે ચા નાસ્તો તો કરી દીધો છે, હવે આપણે બધાને કરી દઈએ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ બોની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે પપ્પા ગયા અને મારો મોટો ભાઈ ગયો છે કોલેજ. એના માટે આજે વિડીયો નહોતો બનાવ્યો. આ બીજા ફોનથી છે. આનું રિઝલ્ટ કેવો આવ્યો છે એ બે કોમેન્ટ કરજો. અને મારા ફોનનો બી કાલે બ્લોગ આવી ગયો છે, બ્લોગ જોઈને કોમેન્ટ કરજો કે કાલનો બ્લોગ કેવો લાગ્યો તમને. હવે જમવાનું બનાવી રહી છે મારી બેન. શું બનાવો છો જમવાનું? સેવ ડુંગળી બનાવી રહ્યા છો. સરસ. અને લાડો ખાઈ રહ્યા છે આપણે. અને કેમ કે મને સેવ ડુંગળીનું શાક નહીં ભાવતું ગાઈસ, એના માટે અત્યારે આ ખાઉં છું. આ ખાઈને મળીએ ગાઈસ. મારા ભાઈ ગયા હતા કોલેજ, તો કોલેજથી આવી ગયા છે. આયા કોલેજ જઈને ભાઈ. કેવો રહ્યો પહેલો દિવસ? બહુ સરસ. કેવો પહેલો દિવસ કરણભાઈ? સરસ. સવારે 8 વાગે ગયા હતા કરણભાઈ. અત્યારે આવ્યા છે બપોરે 2-3 વાગે. 3 વાગ્યા. લાલ લાલ થઈ ગયા. ચલો ગાઈ, ચા નાસ્તો કરીને મળીએ. હવે ચા બનાવવાની છે. 3 વાગી ગયા. ઘડીક કોઈ ચા બનાવીએ. ચા બનાવીને મળીએ. તો અત્યારે ગાઈસ ઊંઘી ગયો છું. ઊંઘીને લેવા જાઉં છું દૂધ. તો આગળ સુધી કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો. એટલે પાઈ ગઈ છે ચલો હવે આપણે જઈએ. તો જઈને ગ્રાઉન્ડ ફ્લોર દબાઈ દઈએ અને જઈને મળીએ ગાઈસ. નીચે જઈને મળીએ. તો ગાઈસ આપણે દૂધ લઈને આવી ગયા છે. હવે ઉપર જઈને મળીએ. તો અત્યારે ગાઈસ હું દૂધ લેવા ગયો હતો કે ભાઈ ચા પીવી હતી મારે. અને થોડીક વાર પહેલાં સૂઈ ગયો હતો, તો હવે સૂઈને ઉઠી ગયો છું. ઉપર જઈએ અને ઉપર જઈને કરીએ. મમ્મી બોલે છે કે 500ની નોટ પડી ગઈ. શું રિએક્શન હોય છે મમ્મીના? જોઈએ ઉપર જઈને. કોન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. અને મારા વિડીયોમાં કોઈ પણ ભૂલ આવતી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. કેમ કે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર બનાવી રહ્યો છું. મને એટલું બધું એડિટિંગ કરતાં નહીં ફાવડતું. હું જ બનાવું છું. એટલે કોમેન્ટમાં કરી દેજો કાંઈ બી ભૂલ કરતો હોય, કાંઈ પછી તમારી ચેલેન્જ જોતો હોય. અને લાઈક કરી દેવાને મારા વિડીયોને વધુથી વધુ શેર કરવાના. આપણા વિડીયો તમારી કાના આવતા રહે. ત્યારે હું આવી ગયો છું. જોઈએ હવે ઉપર જઈએ. આવી ગયો છું. બેન મારું દરવાજો ખોલી કહીએ. ફાઇનલી આવી ગયો છું ઉપર. હવે ઉપર આવીને હવે કરીએ મમ્મી પર પ્રેન્ક. તો અત્યારે ગાઈસ હું આવી ગયો છું ઘરે. અને હવે કહીએ મારી મમ્મીને કે 500ની નોટ મારાથી પડી ગઈ છે, તો શું રિએક્શન રહેશે મારી મમ્મીના એ કહીએ. અત્યારે હું દૂધ લેવા ગયો હતો, 500ની નોટ પડી ગઈ. કેમ છે તે પાડી આવ્યો? પડી ગઈ. હવે એ તો ખીચામાં મેળવી પણ જોયું ત્યાં દુકાને જઈ ખીચામાં નહીં. આ તો ગોતવા જવાય ને. ગોત્યું નીચે જાય ને. તો કમાવા જાવ, ખબર પડે 500 રૂપિયા છે એવી રીતે કમાવાય. એ તો હવે એ તો ખબર નહીં. એટલું કરવું પડી ગઈ. શું કરાવી? પણ એમ ચમ પડી ગઈ 500 રૂપિયાની નોટ. 10 રૂપિયા હોય તો ચાલે, 20 રૂપિયા હોય તો ચાલે. 500 રૂપિયા 5 દાડા કમાવો તો 500 રૂપિયા થાય. એમ છે તે પડી છે. ઓગમાન ખીચામાં હતી. તું તો કાલ રસ્તામાં ઊભી જઈશ. તો હવે આનું શું કરવાનું? કાંઈ નહીં, નોટ પડી ગઈ. હવે શું કરવાનું? જડી ગયા છે કો. શું કરવાનું? તો મારે તો બે જવાનું 500 રૂપિયા જતા એટલા. મારે તો બે રહ્યા ને આપણો વાર જોઈને કે 500 રૂપિયા કોઈ ના આવ્યો નહીં. પીવું ચા ધોડે અંજુની જા. કંટાળી ગયા. 500 રૂપિયા પાડીને આવ્યો. બોલ ક્યાં જતા પપ્પા કે 500 રૂપિયા કોઈ ના આવ્યો.
એમ ક્યાં પડજી સુરજ પીછામાં હતી બ્લોગ બનાવતા ફોન કાઢ્યો ખબર નહીં તો હોય હજુ બ્લોકમાં તો ચાલુ નહીં કરીને 500 નોટ પાડતા રોજ બ્લોક બનાવે કેટલા પાડી દે યાર શું કરવાનું મોટું પડી ગયું. અત્યારે મારા પપ્પા બી કંઈ કહેવા માંગે શું કહેશો પપ્પા શું કમાઈને આયા બોલો? કમાઈને તો કાંઈ નહીં આવ્યા ઘૂમીને આવ્યા 500 કેટલા કમાઈને આયા? 500 એક કામ કરો તમે, કાલે સવારે વહેલા ઉઠી અને ક્યાંય કામ કરવા જાઓ તો ખબર પડે પાછો ધોવા જાઓ. કે 500 રૂપિયા કેવી રીતે કમાવાય. 500 ની નોટ ખીચામાંથી કઈ રીતે પડી ગઈ? આવી લાપરવાહી રાખવાની જરૂર ખરી? માં આગળ હવે ઈ જોઈ તો બેઠો ના તો ઊંઘમાં તો દિવાલે ના ભટકાણો. એમ તો ના દિવાલે થોડી ભટકાવું રસ્તામાં હુઈ ગયો હોય તો મારે લેવા આવો પડે કે સુરત બ્લોગર હુઈ ગયો. પૈસાની કદર કરો, પૈસા મર્યાદામાં સાચવીને લઈ જાઓ. હા લક્ષ્મી આટલી ફેરા સુટકેસમાં લઈ જવા સુટકેસમાં તો તું કઈ બંડલ લઈને નહીં જાતો યાર. એક નોટ લેવા ખોવાય નહીં બીજી વાર ઓલું ઘરમાં પડી સુટકેસ આલુ આજે બીજું કાંઈ વાંધો નહીં, ગોતવા જાઓ. ગોતી આયા તો અત્યારે થઈ રહ્યા મારા પર બધા ઘરના ગુસ્સે તો અત્યારે ચા તો બની ગઈ છે તો ચા પી લઈએ. ઘરના તો ખીજાઈ રહ્યા કે 500 રૂપિયા પાડીને આવ્યો. ખબર નહીં પડતી હે તું નહીં પડી ગયો 500 પાડીને આવ્યો કે 500 કમાવા જા કેટલી વાર લાગે તો જોઈએ. હવે ચા બા પી લઈએ. બેન ચા બની ગઈ બની ગઈ તો લાવો ચા પી લઈએ. તો થઈ ગયો છે ગાઈસ અત્યારે પણ મારા મમ્મી અને મારા પપ્પાનો 500ના સદનામાં જ છે. મારા મમ્મી અને મારા પપ્પા તો અત્યાર સુધી સદમામાં જ છે કે 500 ખોઈને આવ્યો. અને આ બાજુ મારા ભાઈ બી ઉઠી ગયા છે. ભાઈ હેલો ભાઈ તો હજુ અગમાં જ છે અત્યારે ઉઠ્યા છે એટલે થોડીક વાર ભાઈ થોડી ઘઉં ખુલે પછી બતાવીએ ભાઈને કહીએ કે 500 રૂપિયાનું નુકસાન કરીને આવ્યો નીચે પાડીને આવ્યો એ કહીએ ભાઈ શું કે ગાયબ હતી ગાઈસ. ભાઈ જોયું નીચે ગોતી નીચે તો થાય નહીં મારી બોલે રહ્યા હતા ઘરના મારા. પહેલાં તો મમ્મી પપ્પા બોલ્યા અત્યારે મારો ભાઈ બોલી રહ્યો છે. સાંભળવું પડે ગાઈસ કેમ કે પૈસા મેં ખોયા છે 500 રૂપિયા કોઈ નાની વાત થોડી છે. અત્યારે એક દિવસથી મજૂરી પણ 500 ની હોતી. કેટલી દિવસ મહેનત કરે બિચારા ગરીબો ત્યારે એમને 500 રૂપિયા કમાય અને અત્યારે મેં 500 રૂપિયા ખોઈ દીધા છે ગાઈસ. તો આ અત્યારે બટેકા બાફી દીધા છે મારા મમ્મીએ. આગળ શું કરશો હવે મમ્મી? આને બટાકા અને ભૂંગળા બનાવવાના છે આજ બહુ દાડા થઈ ગયા ને એટલે આજ ભૂંગળા બટાકાનો પ્રોગ્રામ. ઓકે. હા શાકભાજી ભાવે નહીં. શાકભાજી મને બી નથી ભાવતી. સવારે મેં જમવાનું ખાધું નથી ખાલી નાસ્તો કર્યો હતો ગાઈસ. હા તો સુરજને મારે બટાકાના ભૂંગળા ફેવરેટ છે મારા સુરજને ગાઈસ. કાલે મંચુરિયન બનાવી હતું અને આજે મેં ભૂંગળા બટાકા આજ ખાલી તીખાના બનાવતા. કરું ખાવા તો આવી જાવ બધા. કોમેન્ટ કરી દેજો તમને આ ભાવતું હોય તો અને તમે ક્યાંય ખાધેલા હોય તો કેમ કે આ વાયરલ છે. ભૂંગળા બટેકા બહુ જ વાયરલ છે અમદાવાદમાં તો બસ થોડી વારમાં રેડી થાય અને મારા પપ્પા માટે મારી બેન બનાવી દીધી છે રોટલી. અત્યારે મારા પપ્પાને કેમ કે ભૂંગળા ના ખાય ને એટલે એમના માટે સ્પેશિયલી મારી બેન બનાવે છે રોટલી. અને થોડીક વારમાં બનાવી લે પછી મળીએ ગાઈસ. તો અત્યારે ગાઈસ મારી બેને ભૂંગળા તળી રહી છે એક નંબર. બાકી અત્યારે બપોરે જમવાનું મેં જમ્યું નહોતું એના માટે આજે ફૂલ મજા આવી જવાની છે ખાવાની. અને આ બાજુ બટાકા બી કટ કરી દીધા છે મતલબ કાપી દીધા છે અને આ બાજુ તળી જ રહી છે મારી બેન. થોડીક વારમાં બની જશે. આજે ફૂલ મજા આવી જવાની છે જમવામાં કેમ કે બપોરે ગાઈસ મેં ખાલી ચવાણું અને લાડવા જ ગાધા હતા એટલે આજે બહુ મજા આવવાની છે. ભૂક્કા બોલાવી નાખવાના છે આના. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તમને પાપડ બટેકા ભાવતા હોય તો. ચલો ગાઈસ બની રહે પછી મળીએ. ઓલી ફ્રીજ પર પડી લેતા ધીમે ધીમે કેમેરામેન હારા આયા એક નંબર. તો ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. ગુડ નાઇટ ગાઈસ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.
આ વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. કરીને અત્યારે સૂઈ ગયા છે ગાઈસ, થાક્યા હતા ને એના માટે, એટલે ગુડ નાઇટ એમને નથી કરતો, હું જ કરું. અને સવારે ફ્રેન્ક વિડીયો આવી જશે, સવારે કાલનો બ્લોગ આવશે ને મતલબ ગાઈસ, તો એમાં કહી દઈશ ફ્રેન્કનું શું થયું ગાઈસ. ઓકે બાય બાય, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.